નમસ્કાર, વેલકમ ટુ વિદ્યા સેતુ. આપણે જોયું √2 એ અસમ્ય સંખ્યા છે, √3 એ અસમ્ય સંખ્યા છે. એવી જ રીતે જ્યારે આ રીતનું કોઈક રકમ આપણને આપેલી છે 5 જે સમ્ય સંખ્યા છે અને √3 એ આપણે સાબિત કરી ચૂક્યા છે કે કેવી સંખ્યા છે, અસમ્ય સંખ્યા છે. બંને જોડેલા છે, એક સમ્ય એક અસમ્ય, બંને ભેગા કરેલા હોય અને એને આપણે સાબિત કરવાનું છે કે અસમ્ય સંખ્યા છે. તો જોતા આપણને ડર લાગે કે ભાઈ એકલો √3 હતું તો એટલી મોટી પ્રક્રિયા થતી હતી, એના સ્ટેપ યાદ રાખવામાં આપણને તકલીફ પડતી હતી. તો આની મેથડ એનાથી પણ કંઈક હેવી હશે, પરંતુ એવું નથી. આની મેથડ એકદમ આસાન છે પેલા કરતા. તો જોઈએ, પરંતુ એના માટે એક બે નિયમો જે છે એ આપણે યાદ રાખવાના રહેશે. કયા નિયમો છે જોઈ લઈએ. આસાન છે. 2 વાક્યો, 2 થી 4 વાક્યો આપણે યાદ રાખવાના છે. પહેલી વસ્તુ, 2 સમ્ય સંખ્યાઓ હોય એટલે અહીંયા 5 છે, એના જેવી જ બીજી કોઈ સમ્ય સંખ્યા છે, માની લઈએ 4. બરાબર છે? 5 અને 4 આ બંને સમ્ય સંખ્યાઓ છે. તો આ 2 સમ્ય સંખ્યાઓને જ્યારે સરવાળાથી જોડીએ, બાદબાકીથી જોડીએ, ગુણાકાર અને ભાગાકારથી જોડીએ છે ત્યારે આના જવાબ શું મળે છે આપણને? તો 5 + 4 જવાબ કેટલો મળશે? 9. 2 સમ્ય સંખ્યાઓનો જવાબ પણ આપણને સમ્ય સંખ્યા મળ્યો. 5 - 4 1 એ પણ સમ્ય છે. 2 સમ્ય સંખ્યાઓની બાદબાકી પણ આપણને સમ્ય સંખ્યા મળે છે. 2 નો ગુણાકાર કરી દો, 5 × 4 જવાબ મળ્યો 20, આ પણ સમ્ય સંખ્યા છે. 2 સમ્ય સંખ્યાઓનો ગુણાકાર પણ આપણને સમ્ય સંખ્યા મળે છે અને 2 સમ્ય સંખ્યાઓનો ભાગાકાર 5 / 4 કરશો એટલે એનો જવાબ આપણને 1 પોઈન્ટ સમથિંગ કંઈક જોવા મળશે. શાંત હશે, અનંત સુધી એનું વિસ્તરેલું હશે નહીં. એટલા માટે એવું કહી શકીએ કે ભાઈ 2 સમ્ય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર બધી જ સંખ્યાઓ આપણને સમ્ય સંખ્યાઓ મળે છે. એ તો આસાન છે. યાદ જે રાખવાનું છે એ અસમ્ય સંખ્યા માટે છે. શું યાદ રાખવાનું છે? અહીંયા એક સમ્ય એક અસમ્ય, આના માટેના 2 નિયમો છે, એ આપણે મગજમાં ફિટ કરી લેવા છે તો આ આપણને આસાનીથી આવડી જાય છે. આની તો વાત આપણે જોઈ. 2 સમ્ય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું જ સમ્ય સંખ્યા થશે. જો એક સંખ્યા સમ્ય છે, બીજી સંખ્યા અસમ્ય હોય તો એનો સરવાળો અને બાદબાકી હંમેશા અસમ્ય સંખ્યા હોય. અને બીજો નિયમ ગુણાકાર ભાગાકાર માટે છે, પરંતુ એમાં એક શબ્દ બીજો જોડાય છે, શૂન્યેતર સમ્ય સંખ્યા, એટલે શૂન્ય સિવાયની સમ્ય સંખ્યા. કેમ આવો શબ્દ વાપર્યો છે એ જોઈએ છે, પરંતુ પહેલા વાક્ય પૂરું કરી લઈએ આપણે. શૂન્યેતર સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર હંમેશા અસમ્ય સંખ્યા હોય. ફરીથી એક વખત રિપીટ કરીએ છીએ આપણે. શૂન્યેતર સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યા આ બંનેનો ગુણાકાર અને ભાગાકાર હંમેશા અસમ્ય સંખ્યા હોય. શૂન્યેતર આ શબ્દ કેમ વાપર્યો છે? કારણ કે જો 0 આ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. આના જોડે જો કોઈ અસમ્ય સંખ્યા ગુણવામાં આવે તો આનો જવાબ શું થઈ જશે? 0 થઈ જાય. એટલે 0 એ જવાબ મળ્યો એ પાછો સમ્ય સંખ્યા મળે છે. અને એવી જ રીતે 0 ભાગ્યા √3 હોય તો આનો જવાબ પણ કેટલો થઈ જશે? 0. એટલે આ કિસ્સામાં, ખાલી શૂન્ય વાળા કિસ્સામાં જ આપણને આ વસ્તુ જોવા મળે છે. એટલા માટે આપણે શબ્દ વાપર્યો શૂન્યેતર સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યાના ગુણાકાર અને ભાગાકાર હંમેશા અસમ્ય સંખ્યા હોય. ફરીથી રિકેપ કરી રહ્યા છે. 2 સમ્ય સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર સમ્ય સંખ્યા મળે અને એક સમ્ય સંખ્યા અને એક અસમ્ય સંખ્યા હોય તો આનો સરવાળો અને બાદબાકી એ હંમેશા અસમ્ય સંખ્યા હશે. શૂન્યેતર સમ્ય સંખ્યા અને અસમ્ય સંખ્યાનો ગુણાકાર અને ભાગાકાર હંમેશા અસમ્ય સંખ્યા હોય. હવે આપણે આ દાખલાને જોઈએ છે. મેથડ એની એક છે, વિરોધાભાસ મેથડનો જ ઉપયોગ અહીંયા કરવાનો છે, કોન્ટ્રાડિક્શન મેથડનો જ અહીંયા ઉપયોગ થશે. 5 - √3 એ કેવી સંખ્યા છે? અસમ્ય સંખ્યા છે. એ પહેલા જોઈ લઈએ. આનો જવાબ શું આવશે? 5 કેવી છે? સમ્ય. √3 કેવી છે? અસમ્ય. આપણે શું કીધું? એક સમ્ય હોય અને એક અસમ્ય હોય તો આની બાદબાકી હંમેશા કેવી થાય? અસમ્ય સંખ્યા થાય. ખબર છે, પણ છતાંય આપણે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. તો શું માની લઈશું? ધારો કે 5 - √3 એ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. આથી આને a/b સ્વરૂપે લખી શકાય. આથી
તેને a/b સ્વરૂપે લખી શકાય, જ્યાં a અને b શું છે? પરસ્પર અવિભાજ્ય અવયવો છે. એટલે હવે આનો છેદ ઉડી શકે એમ છે નહીં. તો આને શું લખીશું? 5 - √3 = a/b, જ્યાં b is not equal to 0. b 0 હોવો જોઈએ નહીં. 0 હોય તો પદ અવ્યાખ્યાયિત થઈ જાય, દાખલો આગળ ચાલશે નહીં. એટલા માટે આ નોંધ આપણે ખાસ લખી દેવાની. અને a અને b શું છે? પરસ્પર અવિભાજ્ય અવયવો છે, અથવા તો ધન પૂર્ણાંકો છે, પણ અવિભાજ્ય હોવા જોઈએ. હવે આના વિશે આપણને કોઈ પ્રશ્ન છે નહીં કે 5 કેવી સંખ્યા છે. આના વિશે આપણને ખબર છે √3 કેવી સંખ્યા છે? અસમ્ય સંખ્યા છે. પણ છતાંય જોઈએ √3 અસમ્ય સંખ્યા છે એવું આપણને મળે છે કે નથી મળતું એ આપણે જોવાનું છે. √3 ને એકલા પાડી દેવાના અને આ બધું જે છે એ એક બાજુ આપણે લઈ લઈએ છે. તો શું થશે? 5 - ab = √3. હવે લસા લઈ લઈએ છે. અહીંયા √3 લખાશે 5b - a/b. આ રીતનું કંઈક પદ જોવા મળે છે. √3 બરાબર આવું કંઈક હશે. a અને b શું છે એ આપણને ખબર છે? હા, a અને b એ ધન પૂર્ણાંકો છે, પરસ્પર અવિભાજ્ય સંખ્યાઓ છે. તો 5 અને b આ એ ધન પૂર્ણાંક, આ એ ધન પૂર્ણાંક, બંને સંખ્યાઓ સમમે. બે સમમે સંખ્યાઓનો ગુણાકાર કેવો થાય? સમમે. a કેવી છે? સમમે. b કેવો છે? સમમે, કારણ કે ધન પૂર્ણાંક છે. બે સમમે સંખ્યાઓની બાદબાકી, આનો જવાબ એ શું થાય? સમમે. નીચે કોણ છે? સમમે સંખ્યા. બે સમમે સંખ્યાનો ભાગાકાર પણ શું થાય? સમમે સંખ્યા. તો આ આખું પદ એ શું થઈ ગયું? સમમે સંખ્યા છે. પણ આપણે તો આગળ જોઈને આયા છે કે √3 કેવી સંખ્યા છે? અસમ્ય સંખ્યા છે. અહીં આપણે લખી દઈએ 5b - a/b એ સમમ્ય સંખ્યા થાય. આથી √3 પણ સમમ્ય સંખ્યા થાય. પણ આપણને ખબર છે કે √3 એ અસમ્ય સંખ્યા છે. તો આવું કેમ થયું? સમમ્ય સંખ્યા કેમ આવ્યું? આવું એટલા માટે થયું કારણ કે આપણે આગળ કરેલી ધારણા કેવી છે? ખોટી છે. આપણે આગળ કરેલી ધારણા કેવી છે? અસત્ય છે. એટલા માટે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. આપણે જે ધારણા કરેલી હતી કે ભાઈ 5 - √3 એ કેવી સંખ્યા છે? સમમ્ય સંખ્યા છે એવું માની લીધું હતું. એટલે અહીંયા આ √3 બરાબર શું જવાબ મળ્યો છે? સમમ્ય. વાસ્તવમાં એવો મળવો જોઈએ નહીં, ખોટું મળે છે. √3 એ કોઈ દિવસ સમમ્ય હોઈ શકે નહીં. પણ આવું કેમ મળ્યું? કારણ કે અહીંયા જે આપણે ધારણા કરેલી છે એ કેવી છે? ખોટી છે. આગળ કરેલી ધારણા અસત્ય છે. એટલા માટે આપણને વિરોધાભાસ ઉત્પન્ન થતો જોવા મળે છે. તો શું હોવું જોઈએ? આ સમમ્ય તો ના હોવું જોઈએ. હવે જો 5 - √3 એ સમમ્ય ના હોય તો બીજો એક જ ઓપ્શન બચે છે. 5 - √3 એ કેવી સંખ્યા છે? અસમ્ય સંખ્યા છે. એકદમ આસાન છે. પેલા કરતા વહેલો આ દાખલો પૂરો થઈ જશે. તો આ એની ગણતરીઓ છે. બેઝિક યાદ રાખવાનું છે, નિયમ આપણે યાદ રાખવાનો છે. તો આસાનીથી આપણે આને સોલ્વ કરી શકીશું. નેક્સ્ટ ઉદાહરણ આપણે જોઈએ છે. ઉદાહરણ 7 આપણને આવું કંઈક આપેલું છે. દર્શાવો કે 3√2 એ અસમ્ય સંખ્યા છે. પહેલા આપણે નિયમ પ્રમાણે આને જોઈ લઈએ. 3 એ કેવી સંખ્યા છે? અહીંયા 3√2 લખીએ છીએ. આનો મતલબ શું છે? 3 * √2. આવો કંઈક સંબંધ હોય આ બંને વચ્ચે. 3 એ સમમ્ય સંખ્યા છે, √2 એ અસમ્ય સંખ્યા છે. એક સમમ્ય એક અસમ્ય, આનો ગુણાકાર હંમેશા કેવો હોય? અસમ્ય સંખ્યા હોય, શૂન્ય સિવાયની સંખ્યા હોય ત્યારે. તો સેમ આના માટે એ જ પ્રોસેસ છે. આપણે શું ધારી લઈશું? પહેલા ધારો કે 3√2 એ સમમ્ય સંખ્યા
છે. જો આ સમ્ય સંખ્યા હોય તો એને કેવા સ્વરૂપે લખી શકાય? આથી તેને a/b સ્વરૂપે લખી શકાય છે. તો લખી દઈએ આપણે 3√2 is equal to a/b, જ્યાં b is not equal to 0 અને a અને b શું હશે? ધન પૂર્ણાંકો હશે. પૂર્ણાંકો હશે, પરંતુ જનરલી આપણે ધન પૂર્ણાંકોની વાત કરીએ છીએ. હવે 3 એ તો સમ્ય સંખ્યા છે, આપણને ખબર છે. √2 ને ચેક કરવા છે, એ સમ્ય આવે છે કે અસમ્ય આવે છે? √2 is equal to a/3 જે છે અહીંયા આવી જશે, અંશમાં છે, પેલી બાજુ જાય એટલે છેદમાં આવી ગયા. હવે એ કેવી સંખ્યા છે? આમ જોવા જઈએ તો સમ્ય સંખ્યા. આ આપણે લખવાનું નથી, આ આપણે ખાલી સમજવા માટે છે. 3 કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા. ગુણ્યા b એ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા, કારણ કે ધન પૂર્ણાંક છે. એટલે બે સમ્ય સંખ્યાઓનો ગુણાકાર હંમેશા કેવો થાય? સમ્ય સંખ્યા જ થાય. અને બે સમ્ય સંખ્યાઓનો ભાગાકાર પણ હંમેશા કેવો થાય? સમ્ય સંખ્યા થાય. આનો મતલબ કે આનો જવાબ આપણને શું મળશે? સમ્ય સંખ્યા મળ્યો છે. અહીં a/3b એ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. આથી √2 પણ કેવી થાય? √2 પણ સમ્ય સંખ્યા થાય. પણ વાસ્તવમાં √2 એ કેવી સંખ્યા છે? પરંતુ વાસ્તવમાં √2 એ અસમ્ય સંખ્યા છે. તો અહીંયા કેમ √2 is equal to સમ્ય સંખ્યા આવી? કારણ કે આપણે જે આગળ ધારણા કરેલી હતી કે 3√2 એ કેવી સંખ્યા છે? સમ્ય સંખ્યા છે. આ ખોટી છે. એટલા માટે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થતો જોવા મળે છે. √2 અહીંયા સમ્ય સંખ્યા કેમ આવે છે? કારણ કે અહીંયા જે ધારણા કરેલી છે એ ખોટી છે, એટલા માટે વિરોધાભાસ ઉત્પન્ન થયો. આનો મતલબ કે આ જે છે એ સમ્ય સંખ્યા નથી. એ સમ્ય સંખ્યા નથી. તો શું હોય? 3√2 એ અસમ્ય સંખ્યા હોય. અહીંયા આપણે વચ્ચે વાક્ય લખીએ છીએ, વાસ્તવમાં √2 એ અસમ્ય સંખ્યા છે. આવું એટલા માટે થાય છે કારણ કે આગળ 3√2 એ સમ્ય સંખ્યા છે, આ ધારણા આપણે કરેલી છે, જે કેવી છે? અસત્ય છે. એટલા માટે અહીંયા વિરોધાભાસ ઉત્પન્ન થાય છે. માટે શું લખીશું? 3√2 એ સમ્ય સંખ્યા નથી. અને એ સમ્ય સંખ્યા નથી તો બીજો એક જ ઓપ્શન છે, એને એ કેવી સંખ્યા હશે? અસમ્ય સંખ્યા હશે. આ છેલ્લી 2-3 લાઈનો આપણે કમ્પલસરી દરેક દાખલામાં લખવી પડશે. તો આ છે 2 રીતો. ત્યારબાદ આપણે સ્વાધ્યાયમાં બીજા દાખલા છે એની પણ પ્રેક્ટિસ કરીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર.